હનુમાન ધારામાં શ્રીમદ ભાગવત કથાના અમૃત રસથી ભક્તિમય માહોલ સર્જાશે. જ્યારે ગોપીએ ઠાકોરજીને પોતાના ઘરે બોલાવ્યા ભોજન માટે, કેવી કેવી તેના સાથે આશ્ચર્યતા થાય. ઠાકોરજીની માટે ખીર બનાવી અને મીઠું નાખી, પૂરી વળી પણ કેવું તળવાની ભૂલી ગઈ. જ્યારે જ્યારે આપણે એક વખત તમે ઠાકોરજીને જોયો ને એટલે આખા જગતનું ભાન ભૂલાઈ જાય. કારણ કે ઠાકોરજીમાં જે ઓજસ્વીતા, ઠાકોરજીમાં જે લલિતતા, ઠાકોરજીમાં જે માધુર્યતા આખા જગતનું ભાન ભૂલાવેલી બોલી. આગળ 10મા સ્કંદમાં આપણે જ્યારે પ્રવેશ કરીશું, વેણુ ગીતમાં જ્યારે નાદ થાય ત્યારે જે પશુ પક્ષીઓ હોય એ પણ ભગવાનની વેણુ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. ઉડતા ઉડતા પશુ પક્ષીઓ પણ નંબાઈ જાય. ગાયોને દોતા હોય તો ગાયોના દૂધમાંથી સતત ને સતત એ દૂધની ધારા પ્રવાહ પ્રસારિત થઈ જાય. વાછરાઓ દૂધ પીતા હોય તો વાછરા દૂધ પીતા પીતા. ઠાકોરજીની લીલાને કોઈ આપણે સમજી ન શકીએ. ત્યારબાદ આ ઉદ્ધવ અને વિદુરના સંવાદ પ્રમાણે વિદુરજી હરિત શબ્દમાં મારી માટે જે કલ્યાણકારી છે, મને મારી માટે ઉપદેશ કરતા છે નારાયણ, એની માટે મને સંવેદ આપ્યો છે. ત્યારે મૈત્રેય ઋષિ આ સંવાદનો પ્રારંભ કર્યો છે. અહીં મૈત્રેય અને વિદુર વચ્ચેનો સંવાદનો પ્રારંભ થાય છે. કારણ કે શ્રીમદ ભાગવતમાં 3 સંવાદો આવે છે. એક સુખદેવજી મહારાજ અને પરીક્ષિતજી વચ્ચે, એક શૌનકા ઋષિઓ અને સુતજી મહારાજ વચ્ચે, અને ત્રીજો સંવાદ આ મૈત્રેય અને વિદુરજી વચ્ચે. મૈત્રેય અને વિદુરજી મહારાજ વચ્ચેનો સંવાદ થયો. પ્રથમ સંવાદની સાથે જ સૃષ્ટિ નિર્માણની કથા આપણને પ્રાપ્ત થાય. ત્યારે પોતાના નાભિકણમાંથી એક કમળ પ્રગટે બ્રહ્માજી, કે બ્રહ્માજી થાય કે આ કોઈ આદિ નથી દેખાતો, અંત નથી દેખાતો, મધ્ય નથી દેખાતો. એટલે કમળના અંદર અંતિમ ભાગ સુધી જાય પણ તેને કોઈ વસ્તુ ન દેખાય. ત્યારે બ્રહ્માજીએ ભગવાન નારાયણનું દર્શન કર્યું. ભગવાન નારાયણ જે આગળ ચતુશ્લોકી ભાગવત જે આપી એનો ઉપદેશ આમાંથી આપણને પણ પ્રાપ્ત થાય. આ સૃષ્ટિ નિર્માણની કથા. એટલે બ્રહ્માજીને કીધું કે તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે. ભગવાન બ્રહ્માજીએ પ્રશ્ન પૂછ્યો નારાયણને કે સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરું? કઈ જ નથી મારી પાસે. નારદજીને આ પૂર્વ સંવાદ આમાંથી આપણને શીખ મળે. બ્રહ્માજી કહે કે આખું જગત મને જગતગુરુ કહે છે, પરંતુ જગતગુરુમાં કોઈ હું જગતગુરુ નથી. આ સંસાર જગતનો જગતગુરુ હોય તો નારાયણ છે, કૃષ્ણ બંધે જગતગુરુ. અહીં જોઈએ તો બ્રહ્માજીએ શું કીધું કે તમે આ સંસાર જગત મને માને કે આ મેં બ્રહ્માંડની રચના મેં કરી, જગતની રચના મેં કરી, ખોટું છે. આ જગતનો આદિ અંત અને મધ્ય નારાયણ જ છે.
ટૂંકમાં જગતગુરુની શબ્દની વ્યાખ્યા કરતા આજે ભગવાન શુદ્ધ બ્રહ્માજીએ પણ કહી દીધું કે જગતગુરુ એકમાત્ર નારાયણ છે. પરંતુ આજના સમયમાં જોઈએ ને તો જે પણ લોકો હોય પોતાને આગળ જગતગુરુ લગાડી દે. જગતગુરુ એકમાત્ર અત્યાર સુધી સનાતન ધર્મમાં એક પદવીની આગળ જ લાગ્યું છે. એ છે પારી જગતા તારી ભગવતપાદ શંકરાચાર્ય. જગતગુરુની વ્યાખ્યા બહુ મારે કેવી નથી. બ્રહ્માજીએ કીધું કે જે પણ દેખાય છે નારાયણ જ છે. બ્રહ્માજીએ સૃષ્ટિના રચે કરવાની સાથે જ પહેલા પોતાના માનસ પુત્ર નો પ્રાદુર્ભાવ કરાયો. ચાર માનસ પુત્ર કે સનત કુમાર, સનત કુમાર, આ ચાર માનસ પુત્રોની રચના થઈ. કીધું કે તમે ત્યારબાદ બ્રહ્માજીએ રુદ્રને ઉત્પન્ન કર્યા. રુદ્રને ઉત્પન્ન કરવાની સાથે રુદ્રે સૃષ્ટિનું સર્જન કરવાની સાથે ભૂત પ્રેત પિશાચ રેતાની સૃષ્ટિ કરવા માંડી. તો બ્રહ્માજીએ કીધું કે તમારું પુણ્ય કાર્ય. અને અંતે વેદની સૃષ્ટિની રચના કરવા પૂર્વ બ્રહ્માજીને થયું કે હજી સુધી તો આ પૃથ્વી જેનાથી આ સૃષ્ટિનું નિર્માણ કરવું છે, આ પૃથ્વી તો હજી રસાતળમાં છે, પાતાળમાં છે. પ્રભુ કરવું શું? ભગવાન નારાયણની સ્તુતિ કરે. ભગવાન નારાયણની સ્તુતિ કરે ત્યારબાદ ભગવાન નારાયણ કહે છે કે આ લીલામાં હું તમારો સાથ હું તમને આપીશ. ત્યારે ભગવાનની સ્તુતિ કરે, ભગવાનને કહે કે આ પૃથ્વીને બહાર લાવવાનું કામ આપણું જ રહેશે. ત્યારે આ સૃષ્ટિ જે છે, પૃથ્વી જે છે રસાતળમાં હતી. રસાતળમાંની સાથે જ તેનું રસાતળમાં કોણ લઈ ગયું હતું તેને? પૃથ્વીને હિરણ્યાક્ષ. બ્રહ્માની સ્તુતિ કરવાની સાથે ભગવાન નારાયણે પોતાનું એક સ્વરૂપ ધારણ કર્યું કે વરાહ સ્વરૂપ છે. બોલો શ્રી વરાહ ભગવાન કી જય. ભગવાન એક સ્વરૂપ ભૂત સ્વરૂપે એક વરાહ સ્વરૂપ ધારણ કર્યું. તેની સાથે ભગવતી વારાહી શક્તિ સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન વરાહ અને વારાહી ભગવતી સાથે જ આ રસાતળમાં પૃથ્વી તરફ પહોંચ્યા. હિરણ્યાક્ષની સાથે બાહુયુદ્ધ થયા, દંત યુદ્ધ થયા, ગદાનું યુદ્ધ થયા. એક સાથે એક પ્રહાર મુષ્ટિકા વડે યુદ્ધ થયું. અહીં કે હિરણ્યાક્ષ કે મારી પૃથ્વી છે, આ મારું છે, મારું છે. જ્યારે જ્યારે કોઈ કહે કે મારું છે, મારું છે, તરત ઠાકોર છે તેનાથી છીનવી લેશે. હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને પોતાના સમુચિત સ્થાન ઉપર સ્થાપિત કરી. અને અંતે સૃષ્ટિ કરતા બ્રહ્માજીએ મેઘની સૃષ્ટિનો પ્રારંભ કર્યો. અને તેની પૂર્વ જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરે ત્યારે વિદુરજી મૈત્રી ઋષિને પૂછે કે આ હિરણ્યાક્ષ કોણ હતો? મેં એવું સાંભળ્યું છે કે દેવની માતા દિતિના ગર્ભે હિરણ્યાક્ષનો જન્મ થયો છે. એનો પૂર્વ સંવાદ અમને કહો. હિરણ્યાક્ષ એટલે કે કોણ? એટલે પૂર્વ સંવાદની કથામાં આપણે પ્રાપ્ત થાય કે એક વખત સનત કુમારો વૈકુંઠમાં ભગવાન નારાયણના દર્શન કરવા જાય. નારાયણના દર્શન કરવાની સાથે જોયું તો તેમના દ્વારપાળ જય અને વિજય તેને રોક્યા. એ જય વિજય ભૂલી ગયા હતા કે નારાયણનું જે અવતાર છે, અંશા અવતાર સનત કુમાર તેને દ્રોહ કર્યો, અપરાધ કર્યો. ભગવાનના દર્શન કરવા માટે આવતા હતા. દર્શન કરવાની તેમને ના પાડી દીધી. એટલે સનત કુમાર ક્રોધિત થઈ ગયા અને તેમને શ્રાપ આપ્યો. શ્રાપ આપવાની સાથે જય વિજય તો ક્ષમાની યાચના માંગે, પરંતુ સનત કુમાર તેમને ક્ષમા નથી આપતા. અને અંતે ભગવાન નારાયણ જય અને વિજયનો પક્ષ લેવા માટે સનત કુમારની પાસે આવ્યા. સનત કુમારની પાસે આવવાની સાથે આપણને એ સમજાશે કે ભગવાન કેટલા બધા બ્રાહ્મણ ભક્ત છે, ભગવાન કેટલા બધા વૈષ્ણવજનોના પ્રિય છે, એ તો આપણને સમજાશે. ક્યારે ભાગવત કરે નામ કથા
અને ભગવાન નારાયણે સ્વયં સનત કુમારોની ક્ષમા યાચના માંગી કે પ્રભુ માફ કરજો, મારા જે પૂજાઓ જે છે એ પૂજાઓના બળ પણ બ્રાહ્મણો થકી છે, મને આ વૈકુંઠ લોક મળ્યું છે, વૈકુંઠ લોક પણ તમારી કૃપાથી મળ્યું છે. સનત કુમાર સાંભળો, હું યજ્ઞ યાગાદિમાં જે ઘીની આહુતિ, જવતલની આહુતિ પ્રસન્ન નથી થતો, એટલો હું એ પવિત્ર બ્રાહ્મણના વૈશ્વાના અગ્નિમાં લાડુનું ભોજન કરે એટલી અને પ્રસન્ન થઈ જાય એનાથી હું પ્રસન્ન થઈ જાઉં છું. ભગવાન નારાયણે સ્વયં બ્રાહ્મણોની સ્તુતિ કરીને છેલ્લે સનત કુમારોની ક્ષમા યાચના માંગી કે મારી જ ભૂલ છે, મને માફ કરો. અંતે સનત કુમારોની ક્ષમા યાચના માંગવાની સાથે કીધું કે આ શ્રાપનું કોઈ નિવારણ છે કે નહીં. ત્યારે સનત કુમારોએ કીધું કે જય અને વિજય, જો વેર ભાવથી ભજશે તો તેને 3 જન્મમાં મુક્તિ પામી જશે, અને જો પ્રેમ ભાવથી ભજન કરશે તો તેને 7 જન્મ લાગશે આપની પ્રાપ્તિ કરવા માટે. જય વિજય તરત કહી દીધું. સનત કુમારોના ચરણોમાં પ્રાર્થના કરી કે મારે ભલે ઠાકોરજી સાથે વેર બાંધવું પડે પણ અમારે એનાથી વિમુખ એટલા વર્ષ નથી રહેવું, એટલા જન્મ વિમુખ નથી રહેવું. કૃષ્ણ કનૈયા. સંકદાસ ન્યૂઝ ચેનલ આપણી સિહોરની જે કંઈ આપણી ધાર્મિક, સામાજિક, લૌકિક અને એ રજૂઆત કરતા હોય છે અને શિહોરની સારી સારી વસ્તુઓને ઉજાગર કરી અને આપણને દરેક નાગરિક પહોંચાડે છે એવા શંકરાજના મિલનભાઈ કુરવાડિયા આપણે બધાયા છે. એમનું હાર્દિક સ્વાગત છે અને એમને વિનંતી કરું કે તેઓ ફૂલહારથી આપણા આજના કથા વ્યાસસ્થાન વિધાન વિજેશભાઈ કશ્યપ મુનિની પાસે આવે અને તેને કહે કે મારામાં કામ પ્રવેશ્યો છે, એ કામની પૂર્તિ તમે કરો. કશ્યપ મુનિ કહે છે કે સાંજના સમયે કામનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. સાંજના સમયે ભગવાન રુદ્ર પોતાના પાર્ષદોની સાથે આ પૃથ્વી લોક પર વિચરણ કરતા હોય છે, એટલે તમે આ સંપૂર્ણપણે ત્યાજી દો. પણ દીતીનો એટલો બધો આગ્રહ હતો, સંધ્યા કાળે મનુષ્ય માત્રે 4 વસ્તુનો ત્યાગ કરો. ચત્વારી ખલુ કાર્યાણિ સંધ્યા કાલે વિવજ્યતઃ. આહારમ લેખનમ નિદ્રા સમયે ભોજન ના કરો. એટલે જ ઘણા લોકો વડીલો જે હોય એને ખ્યાલ હોય સાંજના સમય પછી થતો અન્યથા પેલા થઈ જાય. એટલે આહારનો ત્યાગ કરી દેવો, પાણીનો પણ સ્વીકાર ન કરવો જોઈએ સાંજના સમયે. આહારનો નિદ્રા સૂવું ન જોઈએ સાંજના સમયે ભણવા પણ નહીં. સાંજે સ્વાધ્યાય પણ ન કરવો જોઈએ. આ 4 વસ્તુ સાંજના સમયે ન કરવી જોઈએ. માત્ર ને માત્ર ઠાકોરજીનું નામ સંકીર્તન કરવું જોઈએ, ભગવાનનું નામ શ્રવણ કરવું જોઈએ. એટલે જ પહેલાના સમયમાં જ્યારે સાંજના સમયે જોયું તો આપણે ભગવાનની આરતી વિરાજનમાં ભાગ લેતા, મંદિરમાં બેઠા હોઈએ ગામના પાદરે, પણ જેવો સાયંકાળ થાય આવે ભક્તિથી પ્રભુની આરતી ઉતારતા, પ્રભુની ભક્તિ કરતા. એટલે બની શકે તો સાંજના સમયે ભગવાનની કથા, દેવકીજીની પણ એક ઉપાસના હતી અને નંદ અને યશોદાજીની પણ એક ઉપાસના હતી. શાલીગ્રામ ભગવાનની ઉપાસના ફરીથી કરે યશોદાજી અને નંદજી. માગ્યું શું કે હે પ્રભુ તમે મારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થાઓ. એવું માંગો કે હે પ્રભુ મારા જીવનમાં તમે પતિ સ્વરૂપે પ્રાપ્ત થાઓ. હે પ્રભુ મારા જીવનમાં તમે એવી કૃપા કરો કે મારા જીવનમાં તમે એવી યોગ્ય પત્નીનો આવિર્ભાવ કરાવો. જીવનમાં કદાચ અનુકૂળ સ્થિતિ આવે તો પ્રભુની કૃપા માંગવી
અને પ્રભુની કૃપાથી કદાચ જો પ્રતિકૂળ સ્થિતિ આવી જાય તો પ્રભુની વિશેષ કૃપા માનવાનું. કદાચ જો સારું પાત્ર મળી જાય જીવનમાં, ઠાકોરજીની કૃપા માનવી, અને કદાચ જો સારું પાત્ર ન મળે તો વિશેષ કૃપા માનવી. કેમ? જો કદાચ ખરાબ પાત્ર મળી જાય ને, તે ખરાબ પાત્રની સંગના સાથે સાથે પુરાતાશ્રમના વર્ષો પસાર થાય જાય, માયા એ ગૃહસ્થાશ્રમમાં ન રહે, પરંતુ માયા કોણામાં રહે? માયા પતિમાં રહે. ઠાકોરજીની લીલા સમજવી, ભગવાનની સ્તુતિ કરે, સ્તુતિ કરવાની સાથે ભગવાનની ઉપર પ્રસન્ન થયા અને કીધું કે થોડા સમયની બાદ મનુ અને શત્રુપા પોતાની પુત્રી દેવહૂતિને લઈને તારા આશ્રમમાં આવશે. તારા વિવાહ બ્રહ્મ વિવાહ પ્રમાણે થશે. આપણા સનાતન ધર્મમાં 8 પ્રકારના વિવાહ છે. 8 પ્રકારના વિવાહમાં પૈકી સૌથી ઉત્તમ જે વિવાહ છે કે એક પિતા પોતાના પુત્રીનો હાથ લઈને યોગ્ય વરણની, યોગ્ય પત્નીની પસંદગી કરે, સૌથી સારી. ત્યારબાદ મનુ અને શત્રુપા મહારાણી આવે છે, પોતાના દીકરી દેવહૂતિના લગ્ન કર્દમ ઋષિજી સાથે કરાવે. સમય પસાર થયો, ભગવાન વચન આપ્યું કે તારી પર પ્રસન્ન થયો છું, તને યોગ્ય પત્ની તો આપી હતી, પણ તને હું પુત્ર સ્વરૂપે પણ તને હું પ્રાપ્ત કરીશ. સમય પસાર થઈ ગયો. એક વખત કર્દમ ઋષિજી એકલા બધા તપશ્ચર્યામાં લીન થઈ ગયા હતા. એને ખબર પણ ન પડી કે મારા લગ્ન થયા છે. ભજનની પુષ્પને એને માત્ર ઠાકોરજી દેખાય, વિષયો ન દેખાય, કામ ન દેખાય, સંસાર ન દેખાય. પોતાની પત્નીને ભૂલી ગયા. વિચાર કરો. અને અંતે એક વખત જ્યારે તેને આંખ ખોલી અને ખબર પડી કે મારા વિવાહ પણ થયા છે, દેવજીને જોયા, દેવજીની ક્ષમાયાચના માંગી. દેવજીનું સ્વરૂપ કેવું થઈ ગયું? સાવ વૃદ્ધ થઈ ગયા, વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ગયા હતા. કર્દમ ઋષિએ તેને ફરી વખત પુનઃ યૌવન સ્વરૂપ ધારણ કરાવ્યું અને કામદ નામના વિમાનમાં તેમને અનંત વર્ષો સુધી તેમને યાત્રા કરાવી. તેમને શૃંગાર અનેક પ્રકારના સંસાધનો પ્રાપ્ત કરાવ્યા, તેને ભોગ વિલાસ પ્રાપ્ત કરાવ્યા. અને અંતે તેમણે 9 કન્યાઓનો જન્મ થયો છે દેવહૂતિજીના ગર્ભ દ્વારા. 9 કન્યા એટલે કે ભાગવતકાર કહે કે 9 કન્યા એટલે કે એક મતે 9દા ભક્તિ પણ છે. અને કામ ભોગવવાની સાથે સાથે એક દિવસે એવું બન્યું કે દેવહૂતિજી કર્દમ ઋષિની સ્તુતિ કરે કે હે પતિદેવ, આ 9 કન્યાનો જન્મ થયો, એના વિવાહ પણ કરાવવામાં આવશે. વિવાહ કરાવવામાં આવશે, તેની વિદાય થઈ જશે. મારા જીવનમાં હજી પુત્રનું સુખ નથી. તમે કીધું હતું કે આપણા જીવનમાં પુત્રનું સુખ થશે, અને તમે અત્યારે એવી જીદ ભરી છે કે હું ચાલ્યો ભાર પ્રસ્થાન ના, અત્યારે તમે ન જાઓ. મારો કોણ આધાર બનશે? હું તો નિરાધાર થઈ જઈશ. દેવહૂતિ ચિંતા ના કરો. ભગવાન નારાયણ